જોઈએ, આવું તુક્કો. વધારે ભણવું જોઈએ, આ પૂરતું નથી. એન્જિનિયરિંગ એટલે હું શીખી બી બરાબર છે, પણ પૂરતું નથી. વધારે ભણવું જોઈએ, બસ આવો વિચાર આવ્યો. એમાંથી પછી યુએસ જવાનો વિચાર આવ્યો. હા, હા હા, એ પછી કંઈ તો એમ એવું બધું હોય એટલે બધું એટલું એટ્રેક્ટિવ નહીં. જેમ કરતાં 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 ઓછામાં ઓછી તકલીફ થઈ જશે બધું. એ જમાનામાં સોરી એપ્લાય કરવાનું હતું બી સરળ નહોતું. બધા તમે કેટલી બધી યુનિવર્સિટીમાં કાગળ લખવાના, ફોર્મ હા 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 ફોર્મ એ વખતે તો એના ખર્ચા પણ બધાને બહુ લાગતા હતા. હા કારણ કે કેટલા બધું તમારે હા, ફોર્મ મંગાવો, પછી ભરો, પછી બધા મોકલો, આટલું બધું ઝડપથી ક્યાં એ થતું. સાથે અમારી તમારે સુધી આવું બધું હતું જે સોંપણી. તમારે ભરવાનો ને પૈસા પાછા ફોર્મ સાથે. એ જ ને. હા, ઘરમાં જ કોઈ વિરોધ નહોતો. મારો વિરોધ કોઈ કરે નહીં સામાન્ય રીતે. નહીં એટલે આમ હું મોટામાં મોટો નહીં છતાં આમ મોટો ખરો પાછો. પેલા બંને સમજી નીકળી ગયા ને બે ભાઈઓ પછી ઘરમાં. હા, મોટા ભાઈઓ હતા. I'm not an adventurous person, but somehow આવું એક ચાલો વધારે ભણવું જોઈએ એક તુક્કો, પછી આવા એપ્લિકેશનો થયું, પછી એવું જવું. ત્યારે કોઈ આપણું જાણીતું કોઈ અમેરિકામાં હતું નહીં તે જમાનામાં. પણ તમે આવી કોઈ પણ જગ્યાએ જાઓ એટલે there is always a group of people, ગુજરાતીઝ and only they, receive the person, welcome him and orientation કરે બધું ને બધું સારું. તો ઇન્ડિયન અને ગુજરાતી હા હા એટલો જ સંબંધ પૂરતો હતો. હા હા હા. અનનોન કોઈ જાણીતું નહોતું. સારું કહેવાય. થઈ ગયું તો થઈ ગયું, બધે તો સૌ ગુડ. પછી તો પરેશભાઈ આવે, પેલો આવે, ઓપન ધ વે નહીં પણ એ તો સ્વામીજી હતા એટલે જ